તો ઝી 24 કલાક પર કિંજલ દવે સાથે ઉત્તરાયણની ઉજવણી। કિંજલ દવે પતંગ ઉડાવવાની મજા માણી, સંગીત સાથે ઉત્તરાયણની મજા અનુભવી। तो ઝી 24 કલાક પર કિંજલ દવે સાથે ઉત્તરાયણની ઉજવણી થઈ। કિંજલ દવે સંગીતના સુરોની સાથે પતંગ ઉડાવવાની પણ મોજ માણી। ઉત્તરાયણની ઉજવણી જ્યારે સમગ્ર રાજ્યમાં થઈ રહી છે ત્યારે ખાસ સેલિબ્રિટીઝ પણ આજના દિવસે ઉત્તરાયણની મજા લેતા હોય છે। તો આ સાથે મૌલિક ધામેચા આપણી સાથે લાઈવ જોડાયા છે। જી મૌલિક, ખાસ કરીને જે સેલિબ્રિટીઝ છે તેઓ આજના દિવસની ઉજવણી કેવી રીતે કરી રહ્યા છે? જીલન, જે રીતે વાત કરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી હર હંમેશ જે રીતે પરિવાર સાથે કરતા હોય છે તેવી રીતે ગુજરાતી કલાકારો પણ આજે ઉત્તરાયણની પરિવારની સાથે ઉજવણી કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જિગ્નેશ કવિરાજ અને કિંજલ દવે એક સાથે ભાઈ બહેનની જેમ જ આ ઉત્તરાયણ પર્વને મનાવી રહ્યા છે। અત્યારે હાલ તેઓ પતંગ ચગાવી અને તેની મોજ મસ્તી માણે છે અને આખા દિવસનો જે કાર્યક્રમ કહી શકાય કઈ રીતનો હશે, કઈ રીતે યાદગાર ઉજવણી કરવા માંગી રહ્યા છે કિંજલ દવે, તેમને પૂછીએ। કિંજલ, આજનો દિવસ જે ખાસ છે કઈ રીતે બનાવવા માંગો છો આપ? બસ ઉત્તરાયણ એ મારો સૌથી ફેવરેટ તહેવાર છે। પહેલી નંબરમાં નવરાત્રી છે, પછી સેકન્ડ ઉત્તરાયણ છે, જેની હંમેશા આખું વર્ષથી આ 2 દિવસની રાહ જોતા હોય કે ક્યારે ઉત્તરાયણ આવશે ને ક્યારે પતંગ ચગાવીશું। અને હું નાની હતી ત્યારે તો એટલો શોખ હતો કે જ્યારે બપોર પાલીની સ્કૂલ હતી, 5 વાગે હું સ્કૂલથી આવતી તો સ્કૂલ ડ્રેસ બદલ્યા વગર સીધું ધાબા ઉપર અને આખો દિવસ પતંગ ચગાવવાના। યાદગાર છે એવો કોઈ બનાવ પડ્યા હોય કે એવું કંઈ? ના, એવું કંઈ યાદ નથી, પણ મારો ભાઈ મારાથી લગભગ 2-3 વર્ષ નાનો છે અને એને બી પતંગ ચગાવવાનો બહુ જ શોખ છે અને લગભગ પ્રાઇમરીમાં અમે બંને ભણતા ત્યારે એટલું પતંગ ચગાવતા કે અમારા બંનેનો 15 દિવસમાં આખો રંગ બદલાઈ જતો હતો। એટલો અમે આમ વ્હાઈટમાંથી આખા બ્લેકેશ થઈ જતા હતા, એટલા પતંગ ચગાવ્યા છે અમે। આજે જિગ્નેશ સાથે તમારા ફેમિલી સાથે અહીંયા નરોડા આવ્યા છો, શું કહેશો? જે મેસેજ આપવા માંગો છો, કઈ રીતની ઉત્તરાયણ લોકોએ આપના દર્શકોએ મનાવી? બસ બિલકુલ, પતંગ તો ચગાવીએ છીએ પણ સાથે ફેમિલી સાથે, કારણ કે એટલા બધા અમુક ટાઈમે પ્રોગ્રામના લીધે ફેમિલીને ટાઈમ નથી આપી શકતા। તો આજના એ દિવસો એવા છે જેમાં અમે ફેમિલી સાથે એન્જોય કરીએ છીએ અને બસ પતંગ હોય, ફિરકી હોય, ફેમિલી હોય। અત્યારે હાલ એક પતંગ કાપ્યા હોવાની જે વાત છે તે જિગ્નેશ કવિરાજ કરી રહ્યા છે અને તેની સાથે મોજ મસ્તી પણ કરી રહ્યા છે। જિગ્નેશને પૂછવા માંગ્યું, જિગ્નેશભાઈ અત્યારે હાલ તમે એક પતંગ કાપ્યો છે, ફેમિલી સાથે જો શું કહેશો? બસ અમે ફેમિલી સાથે અને મારા મિત્ર સર્કલ અમે બધા એન્જોય કરી છે અને અહીંયા હું અને કિંજલ એ બધા જોડે ભેગા, વિરલ, અમારો વરદાન, વિશાલભાઈ બધા જોડે પતંગ ચગાવી અને બધા ખૂબ જ એન્જોય કરે છે અને મારા તમામ ચાહકોને મારા તરફથી હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ। અને જે કિંજલ છે, કિંજલને અત્યારે હાલ પતંગ ચગાવતા આવડે છે કે કેમ તે બાબતે? કિંજલ, આપને પતંગ ચગાવતા તો આવડે છે પણ ખેંચતા આવડે છે? મને ખેંચતા નથી આવડતું, ખાલી ઢીલ આપતા જ આવડે છે। બિલકુલ, તો કિંજલને ખેંચતા નથી આવડતું પરંતુ ચોક્કસથી મેસેજ આપવા માંગે છે કે કઈ રીતે ઉત્તરાયણ મનાવવી જોઈએ, ઉત્તરાયણ મનાવવા માટે કેવા ક્રાઇટેરિયા હોવા જોઈએ, લોકોને શું મેસેજ આપવા? બસ જો અમે લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ નથી કરતા, પછી તુક્કલ પર બી બેન લાગ્યા છે તો એ બી હવે આપણે ના કરવું જોઈએ, કારણ કે આપણને ખબર છે એનાથી ઘણા બધા નુકસાન થાય છે અને આપણે ફેમિલી માટે જેટલા જરૂરી છે એવું પશુઓની, પક્ષીઓની પણ એમની ફેમિલી હોય છે। તો પ્લીઝ એ બધાને સાચવીને આપણે કરીએ અને ક્યાંય બી બહાર નીકળીએ બાઇક, એક્ટિવા લઈને તો આપણી સેફ્ટીનું પણ ધ્યાન રાખીએ। બધાને રિક્વેસ્ટ કરું છું, ઉત્તરાયણ ઉજવો પણ સેફ્ટી સાથે ઉજવો। બિલકુલ, જે રીતે જીલન તે કોઈ કહી રહ્યા છે કે ઉત્તરાયણ ઉજવવાની વાત છે, 2 દિવસ હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક સેફ ઉત્તરાયણ મનાવવી જોઈએ, એટલા માટે મનાવવી જોઈએ કે જે રીતે અત્યારે હાલ અનેક બનાવો સામે આવતા હોય છે જેને લઈ સેફટી જરૂરી છે માનવ જીવન માટે અને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ જે ટુક્કલ છે તેનો પણ ખાસ કરી બેન કરવામાં આવે છે, તો તેને પણ ન ચગાવવા માટે કિંજલની અપીલ છે, જિગ્નેશની અપીલ છે। જી બિલકુલ મૌલિક, અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ તમારી સાથે વાતચીત કરતા રહેશું।